શું સમાજનું બંધારણ માત્ર ગરીબોને દંડવા માટે જ છે? નેતાના પુત્રના ભવ્ય લગ્ન થયા, વીઆઈપી મહેમાનો આવ્યા અને નિયમના ધજાગરા ઉડ્યા. શું પૈસા અને પાવર સામે સામાજિક નિયમો લાચાર? વીઆઈપી વિવાદ પાછળ અસલી સત્ય શું છે? આવો જાણીએ. શું નિયમો માત્ર ગરીબો માટે જ હોય છે? શું સમાજનું બંધારણ મોટા માથા સામે લાચાર છે? પાટણના હારીજમાં એક એવો કિસ્સો બન્યો કે જેણે આખા ગુજરાતમાં ચર્ચા જગાવી. એક બાજુ લાખોના દંડ ભરતા ભાજપના પૂર્વ પ્રમુખ અને બીજી બાજુ સમાજમાં સુધારાની વાતો કરતા સાંસદ ગેનીબેન ઠાકોરની હાજરી. જ્યારે સામાન્ય માણસ નિયમ તોડે તો સમાજ બહિષ્કાર કરે, પણ જ્યારે કોઈ સમાજના મોટા હોદ્દાની વ્યક્તિ નિયમ તોડે તો માત્ર દંડ. આ વિવાદના મૂળ સુધી જઈશું અને પૂછીશું એ સવાલ જે તમારા મનમાં પણ છે. શું ન્યાય પાવર જોઈને બદલાય છે? નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી. વાત છે પાટણના હારીજની. ફેબ્રુઆરી 2024માં ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરના પુત્ર ડોક્ટર પાર્થના લગ્ન યોજાયા. આ લગ્નમાં ભવ્ય ડેકોરેશન, મોંઘાદાટ કંકોત્રીઓ અને વીઆઈપી મહેમાનોનો જમાવડો. પરંતુ ઠાકોર સમાજે તાજેતરમાં જ લગ્નમાં થતા ખોટા ખર્ચો રોકવા માટે 16 મુદ્દાનું સામાજિક બંધારણ અમલમાં મૂક્યું છે. આ બંધારણના ધજાગરા ઉઠતા જોઈ દાતરવાડા સમિતિ એક્શનમાં આવી અને દશરથજી ઠાકોર પર 1.51 લાખનો દંડ ફટકાર્યો. વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે આ ભવ્ય પ્રસંગમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા, જે પોતે સમાજ સુધારણાના પ્રણેતા ગણાય છે. તેમની હાજરીમાં જ નિયમો કેમ ભૂલાયા? આ ઘટનાએ જૂના જખમ તાજા કર્યા છે. અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર જેવા કલાકારો જ્યારે સામાજિક નિયમોમાં સપડાયા હતા, ત્યારે તેમની પાસેથી ડિમાન્ડ ડ્રાફ્ટમાં દંડ વસૂલાયો હતો. તેમને સમાજને બહિષ્કાર કરવાની પણ ધમકી મળી. અર્જુન ઠાકોરે સોશિયલ મીડિયા પર રોષ ઠાલવતા બહુ સચોટ વાત કહી. બંધારણ બાંધવા વાળાને જ નિયમ નડતા નથી? શું સાદગીના પાઠ માત્ર ગરીબ જનતાએ જ ભણવાના છે? ખાસ જણાવવા માંગુ છું કે જે આ નિયમ છે એ અમારા બે ભાઈઓ માટે જ છે. ચલો કે તાત્કાલિક આવી જાય 24 કલાકની અંદર ડિસિઝન લઈ લીધું, અથવા બીજા ગોમે જઈને 1.5 લાખ રૂપિયા દંડ કરીને ડિસિઝન લઈ લીધું, એના પછી કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. જો કંકોત્રી ડિજિટલ હોત કે ભપકો ઓછો હોત તો કદાચ આ વિવાદ ન થયો હોત. પણ અહીં સવાલ સ્ટેટસ અને નિયમ વચ્ચેની લડાઈનો છે. નેતા કેમ નમ્યા? દશરથજીએ દંડ સ્વીકાર્યો કારણ કે સામે ચૂંટણીઓ છે અને સામાજિક વોટ બેંક ગુમાવવી કોઈને પણ પોસાય તેમ નથી. બેવડા ધોરણો. જો સામાજિક બંધારણ ગરીબોને દેવાના બોજમાંથી બચાવવા માટે હોય તો તે અમીરો અને નેતાઓ પર એટલી જ કડકાઈથી કેમ લાગુ નથી પડતું? સમાજનું બંધારણ એ વરદાન છે, પણ જો તેનો ઉપયોગ માત્ર નાના માણસોને દબાવવા માટે થશે તો તેની ગરિમા જોખમાશે. આ મુદ્દો માત્ર એક સમાજનો નથી, પણ આપણા આખા સામાજિક માળખાનો છે. શું તમે માનો છો કે દંડ ભરી દેવાથી નિયમો ભંગમાં થઈ જાય, કે પછી નેતાઓએ પોતે ઉદાહરણ પૂરું પાડવું જોઈએ? આ સમગ્ર બાબતને લઈને દશરથજી ઠાકોરનો લલકાર ટીમ દ્વારા સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે, પણ તેઓ વાત કરવાનું ટાળી રહ્યા છે. આ બાબતે આપનું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવશો.